ભગવાન શ્રી હરિએ દશમ સ્કંદને ભક્તિશાસ્ત્ર કહીને બિરદાવ્યું એનું કારણ જ એ છે કે ગોપીઓને તો ભગવાન વિના ન રહેવાય, પણ ભગવાનને ગોપીઓ વિના રહેવાતું નહોતું. આવું અરસ પરસ હેત હતું. પછી આને ક્યાં માળા ફેરવવાનો પ્રશ્ન? તમે ભાગવતમાં કોઈ દી સાંભળ્યું ગોપીઓ ભેગી થઈને જમનાના કાંઠે માળા કરવા બેઠી? ક્યારેય નહીં. એને માળામાં કંઈ ખબર પડતી નહોતી. પણ છતાંય વચનામૃતના પાને પાને જ્યારે ભક્તિની વાત આવે ત્યારે ભગવાન શ્રી હરિએ ગોપીઓને પ્રમાણ રૂપે લીધી. તો આનું નામ ભક્તિ કહેવાય. ભગવાનને વશ કરવાનું સાધન, ભગવાનમાં સ્નેહ, એને મળવાની તમન્ના. શતાનંદજીને કુટુંબ પરિવારમાં વૈરાગ થયો છે. જનકપુરીમાં નાના નાના દેવ મંદિરો હોય ત્યાં જઈને બેસે. રામાનંદી સાધુ સંતો રામાયણા ભાગવતાદિકની કથા કરતા હોય તો બેસીને કથા સાંભળે. ભોજનનો ટાઈમ વીતી જાય પણ ઘેર આવે નહીં. માતા પિતા ચિંતા કરે છે કે એકનો એક દીકરો, પણ એને ઘરમાં બિલકુલ વૃત્તિ નથી. નહીં ને બાવો થઈ જશે તો સાધુ સંતોની ભેગો જ રે. મા બાપને દીકરો ગમે એવા કામ કરે ને એની બીક ન લાગે, પણ સાધુ થઈ જાય ને તો એની એકની જ બીક લાગે. તમને કદાચ એમ હોય કે ઘેર રે તો આગળ ઉપર જતા સેવા કરે. તમે આજે ઘરડા ઘરમાં તપાસ કરશો ને તો જેને દીકરો ન હોય, એકલી દીકરીઓ જ હોય, અથવા તો કાંઈ ન હોય, એવા મા બાપ એક પણ તમને ત્યાં જોવા નહીં મળે. જેને તમે પૂછશો તો કહેશે 2 દીકરા છે, 3 છે, 4 છે, એ જ બધાય ત્યાં હોય. કોઈ હાથે તો ઘરડા ઘરમાં જાય નહીં. આને મૂકવામાં આવે છે. દીકરાવાળાની આવી દશા. આ તો ઠાકોરજીની કૃપા હોય. આપણે તો સત્સંગ છે, સમજણ છે, બાળકોને સંસ્કારો આપ્યા હોય, આપણું એણે જોયું હોય એટલે કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. અને છતાંય ક્યાંક 100 એકાદો પ્રશ્ન ઊભો થતો પણ હોય. માતા પિતા હેરાન થતા પણ હોય. પણ એ કથા આપણે આગળ આવશે. ભગવાન ઘનશ્યામ મહારાજ કેવી રીતે પોતાના માતા પિતાની સેવા કરે છે. શતાનંદજીના માતા પિતાને ચિંતા મંડી થવા. એક દિવસ પિતા વિષ્ણુદત્ત શતાનંદજીને ખોળે બેસાડીને કહે છે કે દીકરા, તો એકદમ સૂનમૂન બેસી રહે છે. આખો દિવસ પુસ્તક લઈને વાંચ્યા કરે, કોઈની સાથે બોલતો નથી, ટાઈમે ભોજન કરવા આવતો નથી. આનું કારણ શું? ત્યારે શતાનંદજી એમ બોલ્યા કે પિતાજી, કારણ એક જ કે મારે ભગવાન મેળવવા છે. વિષ્ણુદત્ત કહે છે કે દીકરા, તારો વિચાર ખૂબ સારો છે, પણ ભગવાન મેળવવા એ કાંઈ છોકરાના ખેલ નથી. રાજાઓ રાજપાટ છોડીને વનની અંદર જઈને કઠોર સાધના કરે એને પણ ભગવાન મળ્યા નથી. એને 1-2 જન્મ લેવા પડ્યા છે. તો આટલી નાની ઉંમર, તારામાં હજી શું સમજણ હોય ને એમ ભગવાન ક્યાંથી મળે? માટે હે દીકરા, ઘેર બેઠા હરિગુણ ગાવ. ભગવાન કૃપા કરશે ત્યારે એના દર્શન થશે. ત્યારે શતાનંદજી કહે છે કે પિતાજી, રાહ ન જોવાય. એના માટે સાધના કરવી જોઈએ, એના માટે મહેનત કરવી જોઈએ. અને એ જ વિચારમાં છું કે કયું સાધન કરું તો મને ભગવાન મળે. સમય પછી સમય વીતવા માંડ્યો. મનમાં એમ થયું કે ઘર છોડીને નીકળી જાઓ. વળી એમ થયું બ્રાહ્મણનો દીકરો છું, જનોય લીધા વગર જાઓ એ બરોબર નહીં. જનોય તો લેવી જ જોઈએ. 8 વર્ષની ઉંમર થાય એટલે પિતા વિષ્ણુદત્તે શતાનંદજીને જનોય આપી છે. મનમાં એમ થયું કે હવે કરવાનું કામ પૂરું થઈ ગયું, પણ માતા પિતાને મારે કેમ કહેવું કે મારે સાધુ થવું છે? મહાબુદ્ધિશાળી શતાનંદજી. એટલે એક દિવસ ગામની અંદર તપાસ કરતા ખ્યાલ આવ્યો કે ગામમાંથી એક મોટો સંઘ યાત્રાએ જાય છે અને એ બધા હિમાલયમાં બદ્રીનારાયણ જાય. પહેલાં તો ચાલીને જવાનું, વાહનોની વ્યવસ્થા નહીં. શતાનંદજીને એમ થયું કે રસ્તો મળી ગયો. પિતાને વંદન કરીને કહે છે કે પિતાજી, મારી એવી ઈચ્છા છે કે મારે યાત્રા કરવા જાવું. માણસો મોટી ઉંમરે યાત્રા કરે, પણ પિતાજી અત્યારે નાની ઉંમર હોય, ચાલવામાં તકલીફ પડે નહીં. અને હજી તો એને કોઈ કામકાજે એ વખતે હોય નહીં. અત્યારે જેવું ભણવાનું હતું જ નહીં કે 3 વર્ષનો થાય અને એ ભણવા બેસે. 25 વર્ષે ભણી રહે, 30 વર્ષે ભણી રહે, ત્યાં સુધી એને એક દિનીય રજા મળે નહીં. આપણે કહીએ કે વેકેશન નથી તો ટ્યુશન ચાલુ છે ને. વેકેશનમાં આને શાંતિ નહીં. અને છતાં એ દીકરો શતાનંદ જેવો તો નથી જ થતો.
માતા પિતાને મનમાં એમ થયું કે ઘણા સમયથી ઘરમાં ને ઘરમાં રહે, ઉદાસ રહે છે, બહાર નીકળે તો થોડુંક બધું બહારનું વાતાવરણ એમાં રહે, બધું જોવે, તો આ ગમગીનીમાંથી થોડો બહાર નીકળે. એટલે કહ્યું કે કાંઈ વાંધો નહીં, યાત્રા કરીને વહેલા સંઘની સાથે પાછા આવજો. શતાનંદજી બહુ રાજી થઈ ગયા, માતા પિતાને મનાવી, રજા લઈ લીધી, યાત્રાને બાને ઘર છોડીને નીકળ્યા. હમણાં રામાનંદ સ્વામી કાશીએ ભણવા જવાને બાને ઘર છોડીને નીકળશે, અને ભગવાન શ્રી હરિ તો કોઈને પૂછશે જ નહીં, વહેલા ઉઠીને જ ભાગી નીકળશે. અને આનો જ ત્યાગ ટકે. 25 વખત પૂછવા બેસે હું જાઉં, તો આનો ત્યાગ ક્યારેય પણ ટકે નહીં. અને વૈરાગ્ય કહેવાય નહીં, ત્યાગને ટકે રે વૈરાગ વિના કરીએ કોટી ઉપાય. અંતરથી જ્યારે ઉમળકો જાગે કે હવે આવવું જ નથી, અને આવું જ્યારે મન મક્કમ થાય એનો જ ત્યાગ ટકે છે. શતાનંદજીને માતા પિતાએ ભાતું વગેરે કરી આપ્યું, અને બદ્રીનારાયણ તરફ સંઘ સાથે ભગવાનનું સ્મરણ કરતા કરતા નીકળ્યા છે. 2 મહિને બદ્રીનારાયણ પહોંચ્યા. બદ્રીનારાયણ ધામ એટલે કે હિમાલયના ખોળામાં આવેલું ભારત વર્ષનું પવિત્ર 4 ધામ માયેલું તીર્થધામ. સુંદર અલકનંદા ગંગાનો કિનારો, ચારેય બાજુ સફેદ ચાંદી જેવી હિમાલયની શિખરો. શતાનંદજીને તો ક્યાંય હરખ સમાતો નથી. વૈશાખ સુદ અક્ષય તૃતીયા તે દિવસે ભગવાન બદ્રીવલ્લભના દરવાજા ખુલ્લે, અને તે જ દિવસે આ સંઘ બદ્રીનારાયણ પહોંચ્યો. ગંગાજીમાં સ્નાન કર્યું, ભગવાન બદ્રીવલ્લભના દર્શન કર્યા. સંઘ તો ખાઈ પીને આરામ કરે, અને બીજે દિવસે જવા તૈયાર થયો. શતાનંદજીને કહ્યું ચાલો. શતાનંદજી કહે છે કે માતા પિતાને જય નારાયણ કહી દેજો, ભગવાન મળશે ત્યાર પછી આવીશ. અને એમને કહેજો કે મનુષ્ય જન્મનું કર્તવ્ય એ જ છે કે ભજન કરવું, સત્સંગ કરવો, અને છેલ્લો ફેરો કરી લેવો. એટલે મારા માતા પિતાને એમ કહેજો કે મનુષ્ય જન્મને મેળવ્યા પછી જે કરવાનું હોય એ કરવા માટે તમારો દીકરો રોકાઈ ગયો છે, માટે તમે પણ ભજન કરજો. અને હવે એની રાહ જોશો નહીં, મેળ પડશે તો હું ઘેર આવીશ. હવે સંઘને તો શું પડી હોય, સમજાવ્યા, પણ શતાનંદજી માન્યા નહીં. એટલે સંઘ ત્યાંથી મિથિલા તરફ રવાના થયો. અને આ બાજુ અક્ષય તૃતીયાને દિવસે જ શતાનંદજીએ તપશ્ચર્યા ચાલુ કરી કે ભગવાનને તપ બહુ વાલું છે, માટે તપ કર્યા વગર ભગવાન નહીં મળે. શતાનંદજી ત્યાં રોકાઈ ગયા. આખો દિવસ ભગવાનનું નામ સ્મરણ કરે છે, તપશ્ચર્યા કરે. સાંજે જે કાંઈ મળે એ જમે, કોઠા બોરા એવું કાંઈ ન મળે તો ગંગાજીનું જળ પી દિવસો નિર્ગમન કરે છે. ને એમ કરતા કરતા હે રાજા 6 મહિના ગયા. 6 મહિના સુધી સાધના કરી, પણ ભગવાને કાંઈ હોંકારો દીધો નહીં. હવે તો બદ્રીનારાયણના દરવાજા બંધ થવાનો સમય આવી ગયો. શતાનંદજીએ વિચાર કર્યો, ગમે એટલો બરફ માથે પડે, દરવાજા બંધ થાય, બાકી આપણે અહીંથી હલવું નથી, કાં તો મરવું અને કાં મહારાજને મેળવું. આવી દ્રઢ જેણે કમર કસી છે. એમ કરતા ભગવાનના મનમાં વિચાર થયો કે હવે આને દર્શન દેવા પડશે, કારણ કે આના મનની મક્કમતા ખૂબ છે. આપણું મન જ્યારે મક્કમ થાય ત્યારે જ ભગવાનને આપણી પ્રાર્થના સાંભળવાની ઈચ્છા થાય. કાંઈક તકલીફ પડી હોય એટલે આપણે નિયમ લીધો હોય કે રોજ દર્શન કરવા જઈશ, જો આમ થઈ જશે તો. પછી 15 દિવસ જાય, મહિનો જાય, પડ્યું મેલે, ભગવાન નહીં સાંભળે. બહુ પગ દુખવા આવ્યો હોય તો ઠાકોરજીને કહે કે રોજ મંદિર વાળીને રસ ચોપડી જો પગ મટી જાય તો 15 દાડા વાળે, અને ન મટે એટલે હાવણી ફેંકીને ઘર ભેગા કાંઈ વેળ્યું નહીં, દવાખાને જાઓ. 15 દાડામાં થોડું મળે. અરે 15 દિવસે તો દવાથી ફેર નથી પડતો, સેવાથી કેવી રીતે પડે? ભગવાન આપણી કસોટી કરતા હોય. શતાનંદજીએ 6 મહિના સાધના કરી, છતાંય ભગવાને હોંકારો દીધો નહીં, પણ તોય હિંમત હાર્યા નથી. અને એક વાતને યાદ રાખજો કે તમે કોઈ પણ બાબતની ઠાકોરજીને પ્રાર્થના કરો કે હે મહારાજ મારું આટલું કામ કરજો, તો ભગવાન સ્વતંત્ર મૂર્તિ છે, એ ધારે તો કરે ને એની ઈચ્છા ન હોય તો તમે પ્રાર્થના કરીને તૂટી જાવ તોય ન કરે. એને ખ્યાલ જ હોય. માતાને 2 દીકરા હોય, એક સાજો હોય ને એક માંદો હોય. માંદો હોય એ વધારે ગળપણ માગે, પણ માતા આપે?
એ એમ કે મારે સાકર ખાવી છે તો માતા નહીં આપે, એને ખબર છે કે આ માંદો છે. એમ આપણે હજી બીમારી મટી ન હોય ને ભગવાન આગળ સાકર ને લાડુ માગે જ રાખીએ. ભગવાન કે હજી તબિયત સુધરવા દે, ઘડીક સાધના કર, હજી સેવા કર, મંદિર વાળ. જ્યારે મને એમ લાગશે કે હવે તારું કામ પૂરું થઈ ગયું ને તે દિવસ તને હોંકારો દઈશ. પછી કદાચ તમે સત્સંગ મૂકીને ભાગી જાઓ તોય લોકમાં કહેવત છે કે કાન ખજૂરાનો એક પગ ભાંગી જાય તે થોડો લૂલો હાલે, કારણ કે એને સાઈડમાં બીજા ઘણાય પગ હોય. એમ કદાચ તમે એક આવતા બંધ થઈ જાઓ તો ઠાકોરજીને શું ફેર પડે કે હવે મારા મંદિર જવું જ નથી, મને પગ મટાડ્યો જ નહીં, ફલાણા બેનને અઠવાડિયા મટી ગયો. પણ એને થોડોક રોગ હોય તો થોડીક દવાએ પૂરું થઈ ગયું, આપણે વધારે હોય. માટે ભગવાનનો ભક્ત પૂરેપૂરી શ્રદ્ધા, પૂરેપૂરો વિશ્વાસ રાખીને મંડી પડે કે મારો કે તારો, મને આશરો તમારો, તમારે મારું કામ કરવું હોય તો કરો, ન કરવું હોય કાંઈ નહીં, બાકી હું સાધના છોડવાની નથી, આવી કમર કસો ને એટલે ભગવાન તરત હોંકારો દે. પણ આપણે તો રાહ જોતા હોય કે આજ થઈ જાય, કાલ થઈ જાય, થઈ જાય તો મૂકી દઉં. નથી ચાતુર્માસમાં નિયમ લેતા, રોજ મંગળામાં જવું, પછી કેલેન્ડરમાં જોવે 11 કેદી આવે, કારતક સુદ, તો 12 નિરાતે હુઈ રહેશું. તો આને શું ફળ મળે મંગળાનું? એને તો અંતરથી આનંદ ને ઉમળકો હોવો જોઈએ કે 4 મહિના વહેલા ઉઠીને દર્શન થયા, હવે તો કાયમનું રાખવું, 4 મહિને છોડવું જ નથી. તો ભગવાન કંઈક આપણા ઉપર રાજી થાય. ભગવાન એવી ઈચ્છા કરે કે મારે આને મળવું છે તો જ ભગવાન મળે. ભગવાનની ઈચ્છા અને મુમુક્ષુનું સાધન બેય ભેગું થાય ત્યારે જ એનું ફળ મળે. ઘણા એમ કે હવે ભગવાને ધાર્યું હોય એમ કરે, આપણે કાંઈ મહેનત કરવી નથી તોય ન મળે, અને હું મહેનત કરીને મેળવી લઈશ એમ વિચારે તોય ન મળે. હું મહેનત કરું. ભગવાને અર્જુનને કીધું તારો કર્મ કરવાનો અધિકાર છે, એનો ફળ દેવાનું કામ મારું છે, તું કર્મ કરે રાખ, સમય પાકશે એટલે હું તને જરૂર ફળ આપીશ. એમ આપણે સાધન માંડો કરવા, ગોવિંદ ગોવિંદ માંડો ગાવા અને આગળ વધવા માંડો, થાય એટલું કરો. ઠાકોરજીની ઈચ્છા થશે ત્યારે ફળ આપશે, અને કદાચ ન આપે તોય કરેલું કોઈનું ક્યાંય જવાનું નથી. આપણા ઉપનિષદો એમ કે છે, કઠવલ્લી ઉપનિષદના 1 અધ્યાયની 2 વલ્લીનો 23મો શ્લોક છે કે નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેદયા ન બહુના શ્રુતે ન યમે વૈશ વૃણુતે તેન લભ્ય તસ્યેશ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. તો ભગવાન જેને વરવાની ઈચ્છા રાખે એને જ પોતે દર્શન આપે. ભગવાનને એમ થાય કે મારે એને મળવું છે તો તરત જ દર્શન આપે, ભલે સાધના અધૂરી હોય. અને તમે સાધના પૂરી કરો પણ એણે સંકલ્પ કર્યો હોય કે મારે આને દર્શન નથી દેવા, તો ગમે એટલી મહેનત કરો છતાંય ભગવાન દર્શન નથી આપતા. માટે ભગવાન ઉપર છોડી દેવું, તારો કે મારો, મારે આશરો તમારો, તમે જેમ રાખો એમ અમે રહેવા તૈયાર છીએ, પણ હે ભગવાન અમારે કાયમ તમારો આશરો છે. ઘણા તપ કરીને ખપી જાય તો દર્શન ન દે. ધ્રુવજીને 6 મહિનામાં પ્રગટ થયા. પ્રહલાદજીને 7 વર્ષની ઉંમરે એના માટે અવતાર લઈને ભગવાન આવ્યા, કારણ કે એની સાધના પૂર્ણ થઈ ગઈ હશે. આ તો સ્વતંત્ર મૂર્તિ છે. ચક્રવર્તી સમ્રાટ હોય, સાર્વભૌમ રાજા હોય, અને એ રાજાનું સારી પૃથ્વીમાં રાજ્ય હોય ને એને એકનો એક ગુણિયલ રાજકુમાર હોય, તો આ રાજકુમારની સાથે વરવાની ઈચ્છા કઈ રાજકુંવરીને ન હોય? બધાયને એમ થાય કે આ રાજકુમાર મને પસંદ કરે તો સારું. પણ એ જ રાજકુંવરી પસંદ થાય કે જે રાજકુંવરને ગમે. ઘણી બધી હોય એમાંથી રાજકુમાર એમ કે આ મને ગમે છે, એનું કાંડું ચાલે. એમ રાજકુમારીઓ તો ઘણી બેઠી છે, પણ ઠાકોરજી એમ કે આ મને ગમે છે, તો એને ઠાકોરજી દર્શન આપે, પોતાના કરી એને સ્વીકારે, એની મનોકામનાને ભગવાન પૂરી કરે છે. સુરત મુનિ કહે છે કે હે રાજા, કાર્તિક શુક્લ એકાદશી આવી છે અને મુનિ ભગવાનનું ધ્યાન કરે, રાત્રિએ એકાદશીના જાગરણમાં અખંડ સ્મરણ કરે છે. રાત્રિના 4 વાગ્યા ને એ જ વખતે તેજના બિંબની વચ્ચે ભગવાન પ્રગટ થયા છે. મસ્તક ઉપર જેને પીળો જટા મુકુટ શોભી રહ્યો છે, તપે કરીને કૃશ જેનું શરીર છે,
તપનું તેજ જેના લલાટની અંદર જળહળી રહ્યું છે, એક હાથમાં પલાશનો દંડ છે, એક હાથમાં કમંડળું છે, કંઠમાં તુલસીની બેવડી માળા છે, અને વામ સ્કંદે જેને જનોઈ શોભી રહી છે. તેજના ધામ અને તપના ધામરૂપ એવા પરમેશ્વરના જ્યારે શતાનંદજીને દર્શન થયા અને એ જ વખતે બે હાથ જોડીને મસ્તક ઝુકાવ્યું, ભગવાનને દંડવટ કર્યા છે, અને બે હાથ જોડીને શતાનંદજીએ ભગવાનની સ્તુતિ કરી છે. શ્રી વાસુદેવ ઇહ સર્વ મુમુક્ષુ લોક ક્ષેમાય નિર્જર ઋષિ કરુણાનિધિસ્ત્વં આકલ્પમાચરસि તીવ્રતપાંસિतं ત્વાં નારાયણં મુનિવરં બદરીશમીડે. બે હાથ જોડીને શતાનંદજી કહે છે કે હે દયાના સાગર, હે વાસુદેવ, તમે ભરતખંડના સર્વ મુમુક્ષુના હિતને અર્થે દેવર્ષિ રૂપે રહી અને કલ્પ પર્યંત તીવ્ર તપશ્ચર્યાને કરો છો એવા મુનિઓમાં શ્રેષ્ઠ હે બદ્રીપતિ, હું તમારી સ્તુતિ કરું છું. નારદાદિક મુનિમંડળો તમારા ચરણારવિંદને સેવે છે અને એવા પક્ષીઓના માળાથી રહિત ગાટા પાંદડાવાળી વિશાળા નામની બદ્રી તળે બેસી અને વેદના રહસ્યોનું નિરૂપણ કરનારા એવા હે બદ્રીપતિ, હું તમારી સ્તુતિ કરું છું. શતાનંદજીએ જ્યારે સ્તુતિ કરી, ભગવાન બહુ પ્રસન્ન થયા છે અને ભગવાન કહે છે કે હે મુનિવર, જે જોઈએ તે વર માગો. શતાનંદજી કહે છે કે મહારાજ, જો પ્રસન્ન થયા હોય ને તો એક જ વસ્તુ જોઈએ કે મને અહીંયા કાયમ તમારી સેવામાં રાખો. તમારા ગુણગાન ગાવાની મને ઈચ્છા છે. મારી વાણી સફળ થાય, મારો આત્મા શુદ્ધ થાય એવી મારા ઉપર તમે કૃપા કરો. બહુ સુંદર માંગણી કરી છે, બીજું કાંઈ માગ્યું નથી. મને અખંડ તમારા ચરણાર વિંદની સેવા આપો. આ વસ્તુ માગી. ભગવાન માગવાનું કે નહીં, પણ કદાચ કે તો શું માગવું એ કથા આપણને શીખવાડી રહી છે. ભગવાને બધી જ વસ્તુ આપી છે, અને કદાચ બીજી કાંઈ આપશે તો એ બધી નાશવંત છે, એને મૂકીને આ લોકમાંથી જવાનું છે. પણ ભગવાનની પાસે એક જ વસ્તુ માગવી કે હે મહારાજ, મને તમારા સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહેને આવી સદબુદ્ધિ આપજો. એવા સાધન તમે મારી પાસે કરાવજો, અને તમારી મૂર્તિ સિવાય હે ભગવાન મને તમે બીજું કાંઈ દેશો નહીં. આપણે રોજ ઠાકોરજીના દર્શન કરવા માટે જઈએ છીએ, બે હાથ જોડીને જાળી ઝાલીને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, તો દરેક પોતાના હૃદયમાં વિચારે કે આપણે શું પ્રાર્થના કરીએ છીએ. તમે ઠાકોરજીની પાસે ક્યારેય કાંઈ પણ વસ્તુ માગતા જ નથી કે માગો છો? કોણ બોલે? ભરી સભામાં આબરૂ કોણ ખોવે? કારણ કે બધા જ માગે છે. પહેલા રીઝવે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, હે ભગવાન મારું સર્વસ્વ તમે છો, તો તમારી આગળ ન માગું બીજે ક્યાં માગું? ભગવાન કે કાંઈ ખામી રાખી હોય તો માગ. આટલું બધું દીધું છે ને છતાંય હજુ માગ જ કરે, તારે શું ઘટે છે? અન્ન વસ્ત્ર ને આબરૂ 3 વસ્તુ હોય તો આપણે બીજું શું જોઈએ છે કહો? આપણે તો રાતોરાત બંગલાવાળા ને રાતોરાત ફેક્ટરી ને ગાડીઓવાળા થઈ જવું હોય તો પછી ચારે બાજુ ફાંફા મારવા પડે. હાથે ઘરના કામ કરવા ન હોય તો પછી ભગવાનને કહેવું પડે કાંઈક દયા કરજો, તમારી બહુ અત્યારે જરૂર નથી, ઘરડા થશું ત્યારે તમે આવજો. ને અત્યારે તમારે પડખે બેઠા એ લક્ષ્મીજીને અમારા ઘરે આંટો મારવા મોકલી દો. અમે ખૂબ સુખ સાહેબીની અંદર જીવન વિતાવીએ ને પછી જ્યારે બધેથી પાછા વળીએ ત્યારે લક્ષ્મીજી ભલે જાય, પછી તમે આવજો. એટલે આપણે તો આપણો સ્વાર્થ કાયમને માટે સિદ્ધ કરીએ છીએ. માટે ભગવાનનો ભક્ત એને કહેવાય કે ભગવાનની પાસે ભગવાન સિવાય બીજું કાંઈ પણ માગે નહીં. શતાનંદ સ્વામીનું જીવન આપણને શીખવાડે છે. વળી પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીએ પણ આપણને ભગવાનની પાસે માગતા શીખવાડ્યું. આપણે બધાએ ભેગા થઈને ઠાકોરજીની પાસે આજે પ્રેમાનંદ સ્વામી જે શીખવાડે છે એ વસ્તુ માગીએ
તમ પાસે માગું જોડી હાથ રે મોહન મન ગમતા. તમ પાસે માગું જોડી હાથ રે મોહન મન ગમતા. તમ પાસે માગું જોડી હાથ રે મોહન મન ગમતા. તમ પાસે માગું જોડી હાથ રે મોહન મન ગમતા. આપો કૃપા કરી દીનાનાથ રે મોહન મન ગમતા. આપો કૃપા કરી દીનાનાથ રે મોહન મન ગમતા. કપટ રાખો તો નંદજીની આણ રે મોહન મન ગમતા. કપટ રાખો તો નંદજીની આણ રે મોહન મન ગમતા. મને ભૂલશો માં જીવન પ્રાણ રે મોહન મન ગમતા. મને ભૂલશો માં જીવન પ્રાણ રે મોહન મન ગમતા. આપો તમારા જનનો સંગ રે મોહન મન ગમતા. આપો તમારા જનનો સંગ રે મોહન મન ગમતા. તેણે ચડે તમારો રંગ રે મોહન મન ગમતા. તેણે ચડે તમારો રંગ રે મોહન મન ગમતા. મારી સામું જોતા રે જોરે મોહન મન ગમતા. મારી સામું જોતા રે જોરે મોહન મન ગમતા. ક્યાંય બંધાવાન દેજો રે મોહન મન ગમતા. ક્યાંય બંધાવાન દેજો રે મોહન મન ગમતા. મને આપો અખંડ એવી પ્રીત રે મોહન મન ગમતા. મને આપો અખંડ એવી પ્રીત રે મોહન મન ગમતા. તમ વિના ન જાય બીજે ચિત્ત રે મોહન મન ગમતા. તમ વિના ન જાય બીજે ચિત્ત રે મોહન મન ગમતા. એ છે તમને ભલામણ મિત રે મોહન મન ગમતા. એ છે તમને ભલામણ મિત રે મોહન મન ગમતા. પ્રેમ સખી થાય છે નચિંત રે મોહન મન ગમતા. પ્રેમ સખી થાય છે નચિંત રે મોહન મન ગમતા. તમ પાસે માગો જોડી હાથ રે મોહન મન ગમતા. આપો કૃપા કરી દીનાનાથ રે મોહન મન ગમતા. કાંઈ સમજાણું કે ખાલી તાળીઓ જ પડી? સમજાણું ને? હંમેશા કથા સાંભળવા વાળા લોકો એવું વિચારે કે જ્યારે વક્તા કાંઈ પણ ગાય ત્યારે સાંભળવા વાળાને એટલી નિરાત, પોરો ખાવા માટે જ જાણે ગાતા હોય. શું ગવાય છે, કયા શબ્દો આવે છે, એ ખાસ ધ્યાન રાખવું. પ્રેમાનંદ સ્વામી કહે છે કે કપટ રાખો તો નંદજીની આણ. એવું આપણે ઘણાને કહેતા હોય, ખા માના હમ, એવું બોલીએ ને તો ભગવાનને હમ ખવડાવે છે. તમારા પિતાજીના સોગંદ ખાવ, ખોટું નહીં બોલવાનું. હું જે માગું એ મને આપવાનું. નંદજીને આણ દીધી અને પછી એવું કીધું કે પહેલી વસ્તુ તમારી પાસે, હે મહારાજ હું એ માગું છું કે હું તો જીવ છું,
એટલે ક્યારેક કદાચ તમને ભૂલી જાઓ, પણ તમે સોગંદ ખાઈને કહો કે હું તને નહીં ભૂલું. આ પહેલું માગ્યું. ત્યાર પછી કહે છે કે આપો તમારા જનનો સંગ, મને હંમેશા સમાગમ સંગ એવો આપજો કે જે તમારે વિશે ભક્તિવાળા હોય, ધર્મવાળા, જ્ઞાન વૈરાગ્યવાળા જે સત્પુરુષો, એનો સમાગમ હંમેશા મને આપજો, જેણે કરીને મારો સત્સંગનો રંગ કાયમને માટે ચડતો રહે. વળે મારી સામું જોતા રહેજો, બીજાને સામે બહુ ન જોતા, મારી સામે તમે અખંડ જોતા રહેજો, ક્યાંય બંધાવા ન દેજો. તમને એવું લાગે કે આ સારી વસ્તુ મેં આને આપી છે ને આમાં બંધાઈ જશે તો મને પૂછ્યા વગર તમે તમારે લઈ લેજો. પણ કોઈ પણ વસ્તુ, પદાર્થ, વ્યક્તિ ક્યાંય પણ એ મહારાજ મને બંધાવા દેશો નહીં. અને મને એવી તમારા ચરણારવિંદમાં પ્રીતિ આપો કે તમને મૂકીને હું બીજું કાંઈ યાદ જ ન કરું. આપણે આટલું બધું નહીં, પણ આનાથી અડધું તો માગીએ. વળી બતાવ્યું છે કે એ છે તમને ભલામણ મેં, આ મારી કાયમને માટે તમને ભલામણ છે. અને હવે મારે કાંઈ ચિંતા નથી, પ્રેમ સખી થઈ નચિંત, હવે ઉપાધિ બધી તમે કરો. આટલી વસ્તુ માગીને તમે મને આપી, હવે મારી જિંદગી હું સુખેથી પૂરી કરીશ, આવું પ્રેમાનંદ સ્વામી કહે છે. તો એવી જ રીતે શતાનંદ સ્વામી પણ કહે છે કે હું સિદ્ધિ, ઐશ્વર્ય વગેરે કાંઈ માગતો નથી, સંસારિક સુખથી હું વિરક્ત છું. માટે હે ભગવાન, મને અખંડ તમારા ચરણારવિંદમાં રાખો. ત્યારે ભગવાન એવું બોલ્યા છે કે હે મુનિવર, તમે જે માગ્યું એ અહીંયા તો નહીં બને, પણ વર્તે પશ્ચિમ પાંચાલ દેશે દુર્ગપુરે દુના. અત્યારે હું પશ્ચિમ પાંચાળ દેશમાં દુર્ગપુર નગરમાં મનુષ્યતનું ધારણ કરીને વિચરું છું. માટે ત્યાં તમે જાઓ, હું ત્યાં કાયમને માટે તમને મારી પાસે રાખીશ, એમાં સંશય નથી. આમ કહીને ભગવાન અંતર્ધ્યાન થયા છે, તપની સમાપ્તિ કરી. શતાનંદ સ્વામી ચાલતા થયા અને ત્યાંથી ચાલતા 2.5 મહિને અમદાવાદ આવ્યા છે. અમદાવાદની બજારમાં શતાનંદજી ચાલ્યા જાય છે. રસ્તામાં એક બ્રાહ્મણોનું ટોળું મળ્યું. જોકે શતાનંદજીને તો ખબર નથી ગઢડા ક્યાં આવ્યું, રસ્તો જોયો નથી. બીજાને પૂછતા જાય. એમાં બ્રાહ્મણો બધા ભેગા થઈ અને વાતો કરે છે કે દબાણ જાશું ને ખૂબ લાડવા ખાશું. સ્વામિનારાયણ બહુ મોટો યજ્ઞ કરે છે ને આવું જે સાંભળ્યું. એ જ વખતે શતાનંદજી એક ભૂદેવને પૂછ્યું કે તમે કઈ બાજુ જાઓ છો? તો કે અરે ભૂદેવ, તમને ખબર નથી, દબાણની અંદર સ્વામિનારાયણ નામે એક ભગવાન પ્રગટ થયા. હવે ભગવાન હોય કે જે હોય તે, પણ અમને લાડવા ખવડાવે છે શેરે શેર ઘીના, એટલે અમે ત્યાં જઈએ છીએ. અને 18 દિવસનો યજ્ઞ છે, 18 દિવસ રહેશું ને લાડવા ખાઈને મજા કરશું. આવી રીતે બ્રાહ્મણો બોલ્યા. શતાનંદજીને એમ થયું કે મને નરનારાયણ દેવે કીધેલું કે સ્વામિનારાયણ નામે કાઠિયાવાડની અંદર ભગવાન વિચરે છે, તો એ જ હોવા જોઈએ. એટલે શતાનંદજી બ્રાહ્મણોને કહે છે કે મને તમારી સાથે લઈ જશો? બ્રાહ્મણોએ હા પાડી. અને આ બ્રાહ્મણોની સાથે ચાલતા ચાલતા શતાનંદ સ્વામી દબાણ પધાર્યા છે. વિક્રમ સંવત 1866ની સાલ છે. પોષ મહિનામાં ભગવાન મહા મોટો વિષ્ણુયાગ કરી રહ્યા છે. અનેક બ્રાહ્મણો, ભગવત ભક્તો, કાઠી દરબારો વગેરે ત્યાં ભેગા થયા છે. એવું કહેવાય છે કે આ યજ્ઞમાં 1 લાખ બ્રાહ્મણો દબાણમાં ભેગા થયેલા. ખોબલા જેવડા દબાણમાં આ બધા કેમ સમાયા હશે વિચારવાનું. બીજા હરિભક્તોને એ તો બધા જુદા. ઘોડાસરના જાલમસિંહ રાજા પોતાના સૈન્ય સહિત 10,000 સૈનિકોને લઈને તો આ યજ્ઞનો ચોકી પહેરો કરવા માટે, ધ્યાન રાખવા માટે ભરી બંદૂકે હાજર થઈ ગયેલા. ન ભૂતો ન ભવિષ્યથી આવો જબરજસ્ત યજ્ઞ ભગવાન શ્રી હરિએ દર્ભાવતી નગરીમાં કરેલો છે. મહારાજ મહા મોટા મંચ ઉપર બિરાજમાન છે. સર્વ સોનેરી સાજમાં ભગવાન સજ્જ છે. મસ્તક ઉપર 3 છોગાની જેને પાગ છે અને ભક્તોએ પૂજા કરી છે. પાગમાં ફૂલના અને મોતીના તોરા હિલોળા લઈ રહ્યા છે. પોતાના આશ્રિતોને જ્ઞાનદાન આપી રહ્યા છે. વિશાળ સભાની અંદર વચ્ચે જગ્યા હતી. શતાનંદજી બ્રાહ્મણોની સાથે આવે છે. બ્રાહ્મણો તો બધા પાછળ ગોઠવાઈ ગયા. શતાનંદ સ્વામી આગળ આવ્યા અને આગળ આવીને ભગવાનને દંડવટ કર્યા. દંડવટ કરીને ઊભા થયા. મહારાજની સાથે 4 આંખ જ્યાં મળી
ત્યાં તો ખ્યાલ આવી ગયો કે હું જેને જન્મથી શોધું છું એ જ સર્વેશ્વર અને એ જ પરમેશ્વર આ મંચ ઉપર બેઠા છે. ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરી છે કે મહારાજ તમે મને બદ્રીનારાયણમાં વર આપ્યો, માટે કાયમ તમે મને તમારી સાથે રાખો અને આ તમારા પરમહંસની સાથે મને ભાગવતી દીક્ષા આપી અને બેસાડો. ભગવાન બહુ પ્રસન્ન થયા છે. અને આ દબાણના યજ્ઞમાં ભગવાન શ્રી હરિએ શતાનંદજીને ભાગવતી દીક્ષા આપી, જોબન પગીને સામાન્ય દીક્ષા આપી. અને શતાનંદજીને ભાગવતી દીક્ષા આપીને એનું એ જ નામ રાખ્યું. નહીં તો સંતોને દીક્ષા પછી નામ બદલાઈ જાય, પણ શતાનંદજી એવા છે કે જેનું નામ બદલાયું નથી. શતાનંદ સ્વામી જ નામ રાખ્યું છે. ભગવાનની કૃપાએ કરી અને દેહને દ્રષ્ટિ જેના નિરાવરણ થયા છે. વર્ષો જાતા ગઢપુરમાં એક દિવસ મહારાજને બે હાથ જોડીને પ્રાર્થના કરી, મહારાજ તમને યાદ છે, તમે મને જ્યારે બદ્રિકાશ્રમમાં દર્શન આપેલા ત્યારે એવું કહેલું કે મારા ગુણગાન ગાવાનો હું તને મોકો આપીશ. તો પ્રભુએ સમય હવે પાકી ગયો છે. ભગવાન બહુ પ્રસન્ન થયા. મહારાજ કહે છે કે અમારા પ્રાગટ્યથી માંડીને અંતર્ધ્યાન સુધીના તમામ લીલા ચરિત્રો એને તમે લખો. શતાનંદજીએ બે હાથ જોડ્યા છે કે મહારાજ 1866માં હું તમને મળ્યો, ત્યાર પછી તમે જે કર્યું એ તો બધું મને યાદ છે, પણ તમે પ્રગટ થયા, તમે બાળ લીલાઓ કરી, તમે વનમાં વિચર્યા, તમે રામાનંદ સ્વામીને મળ્યા, તમે ગાદીએ બેઠા, દીક્ષા લીધી, આ કોઈ વાત મેં નજરે જોઈ નથી. તો નજરે જોયા વગર પ્રમાણ વિના હું કેવી રીતે લખું? ભગવાન શ્રી હરિ કહે છે કે જાઓ સ્વામી, આજથી તમને 3 કાળનું જ્ઞાન આપું છું. પહેલાં જે થયું, અત્યારે જે થાય છે અને હવે પછી જે થવાનું છે એ બધું જ તમને નજર સામે દેખાશે. ભગવાન શ્રી હરિ આશીર્વાદ આપ્યો અને સ્વામીને બધું દેખાવા માંડ્યું. અને છેવટે સત્સંગી જીવન નામનો ગ્રંથ ગઢપુરમાં બેસીને લખ્યો. તમે તો કંઈ ચિઠ્ઠી લખીને લાવ્યા નહીં, એટલે હવે હું જ કહી દઉં. અક્ષર ઓરડીએ આપણે જઈએ, તમે ગઢડા તો ગયા જ છો ને, અક્ષર ઓરડીએ પણ ગયા જ છો. તો અક્ષર ઓરડીની સામે અત્યારે વિશાળ માણકી ભુવનનું બિલ્ડિંગ છે. અને એ માણકી ભુવનના જ્યારે તમે પગથિયા ચડો ત્યારે બાજુમાં છત્રી છે. અને એ જે છત્રી એ જગ્યાએ બેસી અને શતાનંદ સ્વામીએ 17,627 શ્લોક લખ્યા. સામે અક્ષર ઓરડીમાં ભગવાન રહે અને ત્યાં પહેલાં ઓરડી હતી. આમ તો આખો બ્રહ્મચારી નિવાસ હતો. જેણે જૂનું બધું જોયું હોય એને વધારે ખ્યાલ હોય. તો એકદમ નજીકમાં એક નાનો એવો ગોખલો કરીને એમાં એવું લખેલું કે અહીંયા શતાનંદ સ્વામીએ સત્સંગ જીવન લખ્યું. પછી બ્રહ્મચારી નિવાસને પાડ્યા પછી છત્રી વચ્ચે આવે એટલે થોડી પાછી મારી, પણ એ મોટી ઓરડી હતી એટલે આમ તો જગ્યા એની જ ગણાય. તો ત્યાં બેસી અને શતાનંદ સ્વામીએ આ સત્સંગી જીવન નામનો ગ્રંથ લખ્યો છે. રોજ મહારાજને બતાવે કે મહારાજ આટલું લખાયું, આમાં કાંઈ ભૂલ નથી ને. મહારાજ સહી કરે, ગ્રંથને સાંભળે, અને એમ કરતાં કરતાં ગ્રંથ પૂરો થઈ ગયો. અંતર્ધ્યાન લીલા બાકી હતી. ભગવાન શ્રી હરિને કહ્યું છે કે મહારાજ આ આખો ગ્રંથ પૂરો થયો. ભગવાન બહુ રાજી થયા. મહારાજે એ ગ્રંથને એક વસ્ત્રની અંદર વીંટી અને પોતાના સોનેરી મંડિલ ઉપર માથે લઈ અને મહારાજ વાજતે ગાજતે વાજા વગડાવતા લક્ષ્મીવાડીએ ગયા. આ સત્સંગી જીવનની પોથી આપણે માથે એટલે લઈએ છીએ પહેલી વહેલી અને સ્વયં ઠાકોરજીએ માથે લીધી છે. મહારાજ પોથી મસ્તક ઉપર લે. હવે ભાઈઓ માથે પોથી કેવી લાગે? તો મહારાજ માથે 3 છોગાની પાઘડી ઉપર કેવી લાગતી હશે કહો? ચારે બાજુ સંતો કીર્તનો ગાતા હોય ને, વાજા વાગતા હોય ને, આગળ દરબારો ઘોડા નચાવતા હોય. અને આ બધી અસવારી લક્ષ્મીવાડીએ ગઈ. લક્ષ્મીવાડીમાં નિષ્કુળાનંદ સ્વામીની ઓરડીની પાછળ જે મહારાજની બેઠક છે, જ્યાં બેઠી શ્રીજી મહારાજની મૂર્તિ છે, એ બેઠકે જઈ અને મહારાજે એ ગ્રંથને નીચે વસ્ત્ર પાથરી બાજટ ઉપર પધરાવ્યો. મહારાજે પોતે એ ગ્રંથની અબીલ ગુલાલ ચોખા પુષ્પથી પૂજા કરી, પુષ્પની માળા પહેરાવી અને આરતી પ્રગટાવીને પ્રભુએ પોતે એની આરતી ઉતારી. પછી મહારાજ ત્યાં ડબાણીયો આંબો હતો, એ આંબાના થડમાં નીચે ડોલીઓ ડળાવીને બિરાજમાન થયા. અને અત્યારે જ્યાં મહારાજ બેઠા છે ત્યાં ગ્રંથને પધરાવ્યો. અને પછી એ વિશાળ સભામાં ભગવાન શ્રી હરિ એવું બોલ્યા કે હે ભક્તો, આ લોકનું નામ મૃત્યુલોક છે. જે આવે એને જરૂર વહેલા કે મોડા જવું પડે.
રામકૃષ્ણાદિક અવતારો થયા તો એણે આ લોકમાંથી રજા લીધી. તો જે દી તે દી અમે આ લોકમાંથી રજા લેશું ત્યાર પછી આ સત્સંગી જીવન રૂપે અમે આ સંપ્રદાયમાં કાયમ પ્રગટ બિરાજશું. કાંઈ પણ મુશ્કેલી આવે, કાંઈ પણ પૂછવું હોય, રસ્તો ન મળતો હોય તો આ સત્સંગી જીવનને પૂછી અને ત્યાગી ગૃહી સમસ્ત વર્તજો. શિક્ષાપત્રીમાં પણ લખ્યું મહારાજ કે આ ધર્મ તો અમે ટૂંકમાં લખ્યા છે, પણ આનો વિસ્તાર અમારા સંપ્રદાયના ગ્રંથ થકી જાણી લેવો. તો સત્સંગી જીવનનું જે પંચમ પ્રકરણ છે એની અંદર એકલો ભગવાન શ્રી હરિએ ઉપદેશ જ આપેલો છે. માટે આ ગ્રંથ રૂપે ભગવાન પ્રગટ બિરાજે છે. સુરત મને કહે છે કે પ્રતાપસિંહ આવી રીતે તમે મને પ્રશ્ન કર્યો કે શતાનંદજી કોણ, કેવી રીતે ભગવાનને રાજી કરીને ગ્રંથ લખો, એ કથા મેં તમને સંભળાવી છે. અને હવે હું તમને મૂળ સત્સંગ જીવન ગ્રંથ સંભળાવું છું. સૌ પ્રથમ મંગળાચરણ કરી અને ત્યાર પછી કહે છે કે રાજા ભવતીહ ભુવસ્થલે મહાન નગરાજો, આ પૃથ્વી ઉપર ઉત્તર દિશામાં હિમાલય નામનો મોટો પર્વત છે. સત્સંગી જીવનની શરૂઆત હિમાલયની તળેટીમાંથી થાય છે. હવે સાચી શરૂઆત થઈ. આ પર્વતની અંદર ઘણી મોટી ઊંડી ગુફાઓ છે. આ પર્વત ક્યાંક સોના જેવો, ક્યાંક રૂપા જેવો દેખાય, ક્યાંક શ્વેત દેખાય, ક્યાંક વળી કાજળના ઢગલા જેવો શ્યામ દેખાય. જેણે બદ્રીનારાયણમાં દર્શન કર્યા હોય એને ખ્યાલ હોય સવારે સૂર્ય જ્યારે ઉગતો હોય ત્યારે આખો પર્વત જાણે ચાંદીનો હોય એવો બરફીલો ચમકતો હોય. જ્યારે સૂર્યદેવ અસ્ત પામવાના થાય અને પીળો પ્રકાશ પડે ત્યારે એવું લાગે કે આખો હિમાલય જાણે સોનાનો હશે. રાત્રિએ જોઈએ તો કાજળના મોટા મોટા મેષના ઢગલા હોય એવો શ્યામ વર્ણનો આ પર્વત દેખાય છે. વળી આ પર્વત વળી હંસ પક્ષીઓથી શોભાયમાન, સારસ પક્ષીથી શોભતી, ઉછળતા પાણીના તરંગવાળી નિર્મળ ઝરણાઓથી બનેલી આ પર્વતના પેટાળમાં અનેક નદીઓ વહે છે. નાના નાના જેના પ્રવાહ છે. આ હિમાલય ઉપર દાવડો, કેવડો, કુંભ, અર્જુન, કુંદ, કદમ, નાળિયેરી, વડ, બીલી, કોઠી, દાડમ, તાડ, તમાલ, સાલ, જાલ, દેવદારુ, આસોપાલો, બોરસડી, કેળા, ચંપા, આંબા વગેરે અનેક પ્રકારના વૃક્ષોથી આ પર્વત આચ્છાદિત છે. અને આ પર્વતમાં રૂરુ નામના મૃગલાઓ, મોટા મોટા વાનરો, વરાહો, શાહુડિયા, રીંછ, ગેંડા આવા બધા પ્રાણીઓ તથા કુકડા, મયુર, ચાતક, કોયલ વગેરે અનેક પક્ષીઓ જ્યાં મીઠા ટવકા કરે છે. ઝરણાના નાદ, ગાંધર્વોના સંગીતમય ગાન અને મુનિઓના વેદાધ્યયનના શબ્દોથી, નદીઓના સુંદર કલરવોથી અતિશય શોભી રહ્યો છે. જે પર્વતની અંદર અનેક હીરા, રત્ન વગેરેની ખાણો છે. શિવ બ્રહ્માદિક દેવતાઓએ પણ જે પર્વતને સેવો છે. અને આ પર્વતની અંદર ગંગાજી વહી રહ્યા છે. વૈશ્વોક સારા નલિની, પાવની ચ સરસ્વતી, જંબુ નદી ચ સીતા ચ ગંગા સિંધુશ્ચ સપ્તમી. તો 7 ધારાથી ગંગાજી વહી રહ્યા છે. ભગવાન ભોળાનાથની જટામાંથી જે ગંગાજી સ્વર્ગમાંથી આ અવની ઉપર આવ્યા એ ગંગાની 7 ધારાઓ થઈ એ હિમાલય ઉપરથી વહેતી આ અવની ઉપર આવે છે. અને આવા હિમાદ્રીમાં ભગવાન નારાયણનો પ્રસિદ્ધ આશ્રમ છે. અનેક જીવાત્માઓના કલ્યાણને વાસ્તે ભગવાન 2 સ્વરૂપે બિરાજીને ત્યાં તપશ્ચર્યા કરે છે. જે ભરતખંડના અધિપતિ છે અને સાક્ષાત અક્ષરધામ જાણે બદ્રી બોરડી રૂપે આવ્યું હોય એમ શીતળ છાંયડો ભગવાન ઉપર આ બદ્રી બોરડી પાથરી રહી છે. દર્શન માત્રથી પાપ બાળનારો આ આશ્રમ છે. તમે જોયો છે? ચારધામમાં નથી ગયા તો પછી બદ્રિકાશ્રમ ન ગયા? કોણ કોણ ગયા છો? હાથ ઊંચો કરો. જોયું? તો આ હું કામ પાછા આવ્યા? હું શું પૂછું છું? તમે જે ગયા એને બદ્રી નારાયણ કહેવાય. અને આ વાત આવે છે બદ્રિકાશ્રમની. બદ્રિકાશ્રમમાં છતે દેહે એક શતાનંદ સ્વામી જતા અને વન વિચરણમાં એક ભગવાન સ્વામિનારાયણ ગયા. બાકી કોઈ પણ ત્યાં જાય એ ત્યાં જઈ શકતું નથી. આ શરીરથી ત્યાં ન જવાય. એના માટે અમાયિક શરીર જોઈએ. આ શરીર માયિક છે. બદ્રિકાશ્રમમાં જઈએ તો વચ્ચે પથરા નદી આવે છે. એનું એટલું બધું ઠંડુ ને બરફીલું પાણી, એ આખી નદીને તરીને સામે કિનારે જવું પડે. જે વ્યક્તિ પાણીમાં પડે એનું શરીર ત્યાં ને ત્યાં પથ્થર જેવું, બરફ જેવું થઈ જાય છે. બોલો, તમે ગયા છો? નહીં.
તો બદ્રીનારાયણ અને બદ્રિકાશ્રમ, જો શતાનંદજીએ તપ કર્યું એ બદ્રીનારાયણ, અને આ જે વાત આવે છે એ બદ્રિકાશ્રમની, કે જ્યાં દુર્વાસા મુનિનો, એટલે ઘણી વખત બિચારાને બોલવામાં ફેર પડે. ઘણા મને કે અમે બદ્રિકાશ્રમ જઈ આવ્યા. મેં કીધું પાછા કેમ આવ્યા? બદ્રિકાશ્રમમાં જાય એ ક્યારેય પણ પાછા આવે નહીં. તો આવો ભગવાનનો આ દિવ્ય આશ્રમ છે. ભગવાન ઉપર જે છાયા પાથરનારી બોરડી બદ્રી, મોટા મોટા, જેની અંદર ફળના ઝુમખાઓ લટકે છે, મુનિઓના કમંડળો લટકતા હોય એવા ઝુમખાઓ શોભી રહ્યા છે. અને આ જે બદ્રિકાશ્રમની બોરડી છે એ બોરડી ઉપર આપણે અહીંયા થાય એવડા એવડા બોર નથી. કોઈ બોરનો વજન 10 કિલો, કોઈનો વજન 20 કિલો, આવા મોટા મોટા ત્યાં બોર લટકે છે. આપણને મનાય માથે પડ્યું હોય તો મારી દે, તડકામાં બેસવું સારું, પણ બોરડી નીચે તો ન જ બેસાય. પણ આ તો દિવ્ય આશ્રમ છે. અને ઋષિમુનિઓને ભોજન એ જ એક જ બોરડી છે. અને ત્યાં જે 88,000 ઋષિઓ રહે છે, આ બધા જ બોરડીના પાન, બોરડીના બોર એને તોડીને એનું ભોજન કરે. આપણે જેવી બોરડી હોય તો ક્યાંથી મેળ પડે, એકદમ પૂરી થઈ જાય. પણ આ બોરડી દિવ્ય છે. તમને જેમ આશ્ચર્ય થયું ને, એમ જ સુરાખાચરને પણ આશ્ચર્ય થયેલું. ભગવાન શ્રી હરિએ બદ્રિકાશ્રમ ધામનું વર્ણન કર્યું દાદાના દરબારમાં, કે આવો બદ્રિકાશ્રમ છે, ત્યાં બોરડી છે, એના ઉપર આવા મોટા મોટા બોર લાગેલા છે. તો એ વખતે સુરાખાચર કહે છે કે મહારાજ, તમે ભગવાને મોટા ને તમારા ગપ્પાય મોટા. કાંઈ બોર તે આવડા મોટા હોતા હશે? તરબૂચ હોય તો ઠીક છે. હવે તરબૂચ કાંઈ 20 કિલોનું તો ન હોય. ત્યારે ભગવાન શ્રી હરિને એમ થયું કે દરબારે શંકા કરીને, સભામાં ગણાઈને એવું લાગશે કે આ વાત ખોટી હશે. ખરેખર આ વાત ખોટી નથી. પછી ભગવાન શ્રી હરિએ સંતદાસજી સભામાં બેઠેલા એને સમાધિ કરાવી, બદ્રિકાશ્રમમાં મોકલ્યા. મહારાજ કે તમારાથી ઉપડે એવડું બોર અહીંયા લેતા આવો, આ બધાને બતાવવું તો ખાતરી થાય. સંતદાસજી તરત જ બદ્રિકાશ્રમમાં ગયા, નરનારાયણ દેવને વંદના કરી. નરનારાયણ દેવ કહે છે, પ્રગટ પુરુષોત્તમ નારાયણ અવની ઉપર બિરાજે છે, તમે અહીંયા શા માટે આવ્યા? ત્યારે સંતદાસજી કહે છે કે હું બોર લેવા માટે આવ્યો છું, મારા ઈષ્ટદેવની આજ્ઞા છે, માટે બોર આપો. નરનારાયણ દેવે ઋષિમુનિઓને આજ્ઞા કરી, પાર્ષદોને, એટલે બોર ઉતારી દીધું, પણ 1 મણનું બોર. સંતદાસજીને કીધું ઉપાડો. સંતદાસજી તો ગોટો વળી ગયા, આટલું મોટું લઈને કેમ જવું આકાશ માર્ગે? એટલે પાર્ષદોને કહ્યું કે પથ્થરથી આ બોરને ફોડીને એના 2 ટુકડા કરો ને અડધું લઈ જાઓ, આખું તો તમારાથી નહીં ઉપડે. પછી એ બોરને અડધું કર્યું, સંતદાસજીને આપ્યું, એની અંદર 10 કિલો વજન હતો. પછી સમાધિમાં સંતદાસજીએ બોર લઈને દાદાના દરબારમાં આવ્યા. ભગવાન શ્રી હરિએ બોરના ટુકડા કરી અને બધાને પ્રસાદી આપી. અદ્ભુતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં એવું લખ્યું છે કે એ સભામાં હું બેઠેલો અને મેં નજરો નજર જોયેલી ને સાંભળેલી વાત, અને એ પ્રસાદીના બોરનો ટુકડો મને પણ આપેલો, એટલે આપણે આને સત્ય માનવું જ રહ્યું. સ્વામીએ નજરે જોઈ, બોર ચાખી અને પછી લખેલી આ વાત છે. તો આવા મોટા મોટા ફળ આ બદ્રી ઉપર થાય છે. વળી સસલા, ઉંદર વગેરે જે પ્રાણીઓ, પક્ષીઓ, એ બધા મુનિઓ થકી જાણે ભણ્યા હોય ને શિક્ષણ પામ્યા હોય, નાના બાળકોની પેઠે ભગવાન નારાયણનું અખંડ ચિંતન કરે છે. કામ, ક્રોધ એને તો ત્યાં પ્રવેશ મળતો જ નથી. અરે આ શત્રુઓ ત્યાં જવાનો સંકલ્પ સુદ્ધા કરતા નથી. અહીંયા પશુઓ વેર બોલ્યા છે, સર્પ, નોળિયા, શિયાળિયા, નાર, હાથી અને સિંહ, ઉંદર અને બિલાડા, મૃગલા, વાઘ, ઘુવડ, કાગડા બધા એક સાથે વિચરે છે. કોઈને કોઈના પ્રત્યે દ્વેષ બુદ્ધિ નથી. આવા વેરીલા ને ઝેરીલા પ્રાણીઓને દ્વેષ બુદ્ધિ ન હોય તો ત્યાં રહેનારા મુક્તોને તો ક્યાંથી હોય? વળી આ આશ્રમની અંદર પાપ મોચની નિર્મળ જળવાળી સુંદર જે ગંગાજી, ભગીરથ પુત્રો, જેની ભગીરથના જે વડવાઓએ જેની યશગાથાઓને ગાઈ રહ્યા છે, આવા સુંદર ગંગાજી ઠંડુ હિમ જેવું જળ વહાવી રહ્યા છે.
દર્શન માત્રથી આદિ વ્યાધિ અને ઉપાધિથી જીવાત્માને મુક્ત કરે છે. અને આ આશ્રમની અંદર કળિયુગનો પ્રવેશ નથી. હર હંમેશ જ્યાં સતયુગ વર્તે છે. કેટલાક ઋષિમુનિઓ વાયુ ભક્ષણ કરીને રહે છે, કોઈ પાણીની વરાળનું ભક્ષણ કરે, કોઈ વળી નદીના પાણી કિનારા સાથે પછડાય અને ફીણ વળે તો એ ફીણનું ભક્ષણ કરીને રહે, કોઈ વળી ચંદ્ર આકાશમાં ઉગે તો એ ચંદ્ર કિરણનું પાન કરે. કેટલાય ધુમ્મસ ઝાકળ વગેરેનું પાન કરનારા વસે છે. કેટલાય વસ્ત્રના ટુકડા પહેરનારા, કોઈ મૃગચર્મ પહેરે, કોઈ ઝાડની જે છાલ એને શરીર સાથે વીટે, કોઈ વલકલ, કોઈ તૃણ તંતુના વસ્ત્રો પહેરીને રહે છે. કેટલાક ઋષિઓ અતિ વૃદ્ધ છે તો એ પથ્થરથી એ બોરને વાટી એને લીસોટી પાણી મેળવી અને એનું ભોજન કરે છે. કેટલાય દાંતથી ચાવીને ભોજન કરે, કોઈ ફળ જમે, કોઈ લીલા પાંદડા જમે, કોઈ વળી સૂકા પાંદડાને જમી ભગવાનને રાજી કરવા માટે રાત્રિ દિવસ વિષય માત્રને છોડી ખુલ્લી જગ્યામાં બેસીને તપ કરનારા અનેક તપસ્વીઓનો જ્યાં નિવાસ છે. ભગવાનને રાજી કરવા રસ માત્રનો ત્યાગ કરી અને અખંડ ભગવાનનું ચિંતન કરે છે. શ્વેતદ્વીપ ધામના મુક્તો પણ કાયમ ભગવાન નરનારાયણ દેવના દર્શન કરવા માટે આવે. ભગવાનની નાની એવી બોરડીની સામે થોડે દૂર પર્ણકુટી છે. એ પર્ણકુટીમાં ભગવાન પોતાની નિત્યક્રિયાઓને કરે, પછી બદ્રી નીચે આવી ત્યાં પોતાના આસન ઉપર બિરાજી અને જ્ઞાન વાર્તા કરે. જ્યારે ભગવાન પોતાની પર્ણકુટીએથી બદ્રી નીચે જ્યારે આવે ત્યારે બે બાજુ પશુ પંખીઓ જાણે ઋષિમુનિઓ હોય એમ ગોઠવાઈ જાય. ભગવાન ત્યાંથી પગલાં માંડે એટલે પાછળ જે રજ હોય ને એની અંદર બધા આળોટે રજને પોતાના મસ્તકે ચડાવે છે. આવો દિવ્ય આ આશ્રમ છે. અને આ આશ્રમની અંદર તત્રેકદા ભગવતો નરનારાયણસ્ય હિ દર્શનાર્થ મુપાજગ મુમુર્નયસ્ત સ્મૃતા નૃપ. હે રાજા, એક વખત આ બદ્રિકાશ્રમની અંદર ભગવાને સંભાળેલા એવા મુનિઓ ભારત વર્ષના તમામ તીર્થોમાં ફરી અને તીર્થયાત્રાના ફળને પામવાની ઈચ્છાથી ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે. આ ઋષિમુનિઓ જઈ શકે કારણ કે આ તો બધાય પામેલા દિવ્ય આત્માઓ છે. અહીંયાથી કથા થોડોક વળાંક લે છે. તત સ્મૃતા એટલે કે ભગવાનની ઈચ્છાએ કરીને જ હવે પછીની કથા ચાલે છે. બાકી દુર્વાસાની કોઈ એવી તાકાત નથી કે શાપ આપી શકે, પણ ભગવાનની પ્રેરણાએ કરીને બધુંય થયું છે. તો બધા જ ઋષિઓ આવ્યા. એ ઋષિઓના નામ બતાવ્યા છે: વશિષ્ઠ, અત્રિ, કશ્યપ, ભરદ્વાજ, ભૃગુ, અંગિરા, હારિત, ગૌતમ, યાજ્ઞવલ્ક, વિશ્વામિત્ર, મૈત્રેય, લોમશ, વૈશંપાયન, દેવલ, પુલત્સ્ય, ગર્ગ. તમે ઊંઘી જાઓ એટલા બધા નામ છે. તો આ તમામ ઋષિઓ સૌ પ્રથમ આવીને ગંગા નદીમાં સ્નાન કરે છે અને ત્યાર પછી બદ્રી સમીપે ઋષિઓ આવે છે. સવારનો સમય છે. મુનિ મંડળોની સાથે, નવ યોગેશ્વરોની સાથે ભગવાન નર બેઠા છે. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિર્હોત્ર, દ્રુમિલ, ચમસ અને કરભાજન આ નવ યોગેશ્વરો ફરતા ફરતા વિટાઈને બેઠેલા છે. મેઘ સરખા શ્યામ સુંદર જેની કાયા છે, નૈષ્ટિક વર્ણિનો વેશ છે, પીળો જેને જટા મુકુટ છે, સદાય શ્વેતાંબરને જે ધારણ કરે છે, શ્વેત ઉર્ધપુંડ્ર તિલક અને તુલસીની માળા તપથી કૃશ જેનું શરીર છે, એવા ભગવાન નર બદ્રી તળે વેદિકા ઉપર બિરાજમાન છે. મુનિઓની સાથે જ્ઞાન ચર્ચા કરી રહ્યા છે. અને એ જ વખતે આ ભરતખંડની યાત્રા કરીને જે ઋષિમુનિઓ આવ્યા એની સામે નજર જતા ભગવાન નર એકદમ દોડ્યા અને દોડીને તમામ ઋષિમુનિઓનું સ્વાગત કર્યું છે. પોતે ભગવાન હોવા છતાંય કેટલો વિવેક, કેટલો મહિમા અને વિનય દાખવે છે એ આપણને આ કથા બતાવે છે. નર ભગવાન ઋષિઓની સામે જઈને એવું બોલ્યા છે કે અદ્યાનંદો મહાન જાતો ભવતામ દર્શનાન Jaya
નર પ્રભુ કહે છે કે અદ્યાનંદો મહાન જાતો ભવતામ દર્શનાન મમ, હે સંતો આજ તમારા દર્શનથી મને અતિશય આનંદ થયો છે. કારણ આ દુનિયામાં સર્વ વસ્તુઓ સુલભ છે, પણ દુર્લભ સત્સમાગમ, સંત સમાગમ મળવો એ અતિશય દુર્લભ છે. અને એમાંય વળી હે સંતો, તમારા જેવા ભગવાનમાં દ્રઢ અનુરાગવાળા, જેના હૃદયમાં સાક્ષાત નારાયણ ઋષિ બિરાજે છે, એવા તમને જોઈને મને ખૂબ આનંદ થયો છે. સંતો કહે છે કે મહારાજ, આ તો તમારી મોટાઈ છે, તમે સ્વયં ભગવાન છો ને છતાંય તમે અમારા ગુણ ગાઈ રહ્યા છો. તમે એક હોવા છતાંય બે રૂપે વિચરો છો. આ બ્રહ્માંડના તમે અધિપતિ છો, ભરતખંડના તમે ભજનીય છો. અને હે મહારાજ, ભરતખંડની પ્રજાના કલ્યાણને વાસ્તે તમે આ આશ્રમમાં રહીને બે સ્વરૂપે તપશ્ચર્યા કરો છો. આપણે અહીંયા જે કાંઈ તપશ્ચર્યા કરતા હોઈએ, વ્રત, તપ, એકાદશી, બીજું ત્રીજું, એ આપણે અન્નજળને છોડીને કરી શકીએ છીએ. એનું કારણ એ છે કે ભગવાન નરનારાયણ દેવનું તપ આપણા તપની અંદર ભળે એટલે એકાદશી નકોરડીને નિર્જળા થાય. 14 રેજો જોઈ, 14 નિર્જળા કરશો ને તો સાંજે ટાંટિયા પછાડવા લાગીએ. પણ આ તો આ વ્રત કરીએ એમાં ભગવાન નરનારાયણ દેવ પોતાના આશ્રિતોના શ્રેયને માટે જે તપ કરે, તપ એની અંદર ભળે છે. એટલે આપણે આમ સોપારીનો ટુકડો ભાંગે એમ ઉપવાસ પૂરો કરી દઈએ છીએ. સારંગપુરના વચનામૃતમાં ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે નરનારાયણ દેવ તપ કરે છે તો એ બધાય જીવના કલ્યાણ માટે કરે છે, તો બધાય જીવ કેમ ભગવાનના ચરણને પામતા નથી? ત્યારે ભગવાન કહે છે કે બધાય માટે નથી કરતા, એના આશ્રિત માટે કરે છે. તમે